મારું નામ છે પટેલ આશીષ. તો ઇલેક્ટ્રિકલ 6 સેમેસ્ટરમાં આવતો સબ્જેક્ટ જીટી ટોપિક બાયોફ્યુઅલ વિશે હું તમને સમજાવીશ. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો પહેલું આવે છે ઇન્ટ્રોડક્શન ઓફ બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલનો પરિચય. બાયોફ્યુઅલ બાયોફ્યુઅલ આર રિન્યુએબલ એનર્જી સોર્સ derived for organic materials such as plants and animal waste. તો બાયોફ્યુઅલ એક ઉર્જાનો પુનઃ સ્ત્રોત છે જે વનસ્પતિઓ અને પ્રાણીઓના કચરા જેવા જૈવિક પદાર્થોમાંથી મેળવવામાં આવે છે. Unlike fossil fuels, biofuels are produced in a short periods of time to work biological process. અસીમભૂત ઈંધણની વિપરીત બાયોફ્યુઅલ જૈવિક પ્રક્રિયાઓ દ્વારા ટૂંકા ગાળામાં ઉત્પન્ન થાય છે. તો ટાઈપ્સ ઓફ બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલના પ્રકારો. તો bioethylene is a type of alcohol made by fermenting the sugar. પછી components of plant materials like corn and sugar cane. તો બાયોઇથેનોલ એ એક પ્રકારનો આલ્કોહોલ છે જે મકાઈ, શેરડી જેવી વનસ્પતિઓ સામગ્રીઓના ખાંડના ઘટકોને આથો આપીને બનાવવામાં આવે છે. Biodiesel is produced from vegetables, oils, yellow grass, or animal fats to get torque. A process called transerification. બાયોડીઝલ વનસ્પતિઓ તેલ, વપરાયેલું રાંધણ તેલ અથવા પ્રાણીઓની ચરબીઓમાંથી ટ્રાન્સફર નામની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. Biogas is a mixture of methane and carbon dioxide produced by anaerobic decomposition of organic waste. તો બાયોગેસ એ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે જે જૈવિક કચરાના અંજારક વિઘટન દ્વારા ઉત્પન્ન થાય છે. તો નેક્સ્ટ છે જનરેશન ઓફ બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલની પેઢીઓ. તો ફર્સ્ટ જનરેશન બાયોફ્યુઅલ આર મેડ ફોર અ ફૂડ ક્રોપ લાઇક સુગર, સ્ટાર્ચ એન્ડ વેજીટેબલ ઓઇલ. તો પ્રથમ પેઢીના બાયોફ્યુઅલ ખાંડ, સ્ટાર્ચ અથવા વનસ્પતિ તેલ જેવા ખાદ્ય પાકોમાંથી બનાવવામાં આવે છે. તો સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલ આર પ્રોડ્યુસડ ફોર non-food crop and agricultural reduce like wood chips and straw. બીજી પેઢીના બાયોફ્યુઅલ બિન ખાદ્ય પાકો અને ખેતીના અવશેષો જેવા કે લાકડાના ટુકડા અને ઘાસમાંથી બનાવવામાં આવે છે. થર્ડ જનરેશન બાયોફ્યુઅલ આર derived from which have a much higher energy yield than other crop. ત્રીજી પેઢીના બાયોફ્યુઅલ શેવાળમાંથી મેળવવામાં આવે છે અન્ય પાકો કરતાં વધુ ઉર્જા આપવાની ક્ષમતા ધરાવે છે. તો એડવાન્ટેજીસ ઓફ બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલના ફાયદા. સિગ્નિફિકન્ટલી રિડ્યુસ ગ્રીનહાઉસ ગેસ એમિશન compared to traditional petroleum and fuel. તો પરંપરાગત પેટ્રોલિયમ ઇંધણની તુલનામાં બાયોફ્યુઅલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. They provide energy security by reducing a country dependence of import virgin oil. તે વિદેશી તેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડીને ઉર્જા સુરક્ષા પૂરી પાડે છે. બાયોફ્યુઅલ આર biodegradable and less toxic to the environment if split. બાયોફ્યુઅલ એ બાયોડિગ્રેડેબલ છે અને જો તે ધોરાય તો પર્યાવરણ માટે ઓછા ઝેરી છે.
પછી ચેલેન્જીસ એન્ડ ફ્યુચર્સ, જો પડકારો અને ભવિષ્ય. The production of first generation biofuel can lead to higher food price and deforestation. પ્રથમ પેઢીના બાયોફ્યુઅલનું ઉત્પાદન ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો અને જંગલોના વિનાશ તરફ દોરી શકે છે. Current research is focused on making biofuel production more efficient and cost effective. હાલનું સંશોધન બાયોફ્યુઅલનું ઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને સસ્તું બનાવવા પર કેન્દ્રિત છે. The future of biofuel lies in suitable produce that do not compete with food production. બાયોફ્યુઅલનું ભવિષ્ય એવી ટકાઉ પદ્ધતિમાં રહેલું છે જે ખોરાકના ઉત્પાદન સાથે સ્પર્ધા ન કરે. Impact on environment, पर्यावरण पर असर. Biofuel help in the carbon cycle because the plants used for fuel absorb CO2 will grow. બાયોફ્યુઅલ કાર્બન ચક્રમાં મદદ કરે છે કારણ કે ઈંધણ માટે વપરાતા છોડ જ્યારે ઉગે છે ત્યારે CO2 શોષી લે છે. The crystals are carbon neutral effect, meaning the carbon released during building is balanced by the carbon absorbed. આ એક કાર્બન ન્યુટ્રલ અસર ઊભી કરે છે, જેનો અર્થ છે કે બાળતી વખતે મુક્ત થતો કાર્બન છોડ દ્વારા શોષાયેલા કાર્બન દ્વારા સંતુલિત થાય છે. Using biofuel reduces the emission of harmful pollutants like sulfur dioxide and particulate matter. બાયોફ્યુઅલનો ઉપયોગ સલ્ફર ડાયોક્સાઇડ અને રજકણો પાર્ટિક્યુલેટ મેટર જેવા હાનિકારક પ્રદૂષકોના ઉત્સર્જનને ઘટાડે છે. ઇકોનોમિક બેનિફિટ્સ, આર્થિક ફાયદાઓ. The biofuel industry create a new job in rural are for farming, collection and processing of biomass. બાયોફ્યુઅલ ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી બાયોમાસ એકત્રિત કરે છે અને પ્રોસેસિંગ માટે નવી નોકરીઓ ઊભી કરે છે. It provides farms with an additional source of income by selling agricultural waste. It provides farms with an additional source of income by selling agricultural waste. તે ખેતીના કચરાના વેચાણ દ્વારા ખેડૂતોને આવકનો વધારો સ્ત્રોત પૂરો પાડે છે. By producing energy locally, countries can save by billions of dollars spent on crude oil import. સ્થાનિક સ્તરે ઉર્જાનું ઉત્પાદન કરીને દેશો ક્રૂડ ઓઇલની આયાત પર ખર્ચાતા અબજો ડોલર બચાવી શકે છે. Biofuel policy is India. Biofuel policy in India. ભારતમાં બાયોફ્યુઅલની સ્થિતિ. The Indian government has the target of 20% ethanol blending in petrol by 2025 and 26. ભારત સરકારનો લક્ષ્યાંક 2025 અને 2026 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ કરવાનો છે. PMGI
BAN Yojana provides financial support to integrated bioethanol project using a linoleucic biomass. PMG1 Yojana using lignocellulosic biomass. PMG1 યોજના લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસનો ઉપયોગ કરતા સંકલિત બાયોઇથેનોલ પ્રોજેક્ટને નાણાકીય સહાય પૂરી પાડે છે. The SATAT innovative the SATAT initiative promotes the use of compressed biogas CBG for green transport. SATAT પહેલા ગ્રીન ટ્રાન્સપોર્ટ માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ CBG ના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તો હવે આપણે જોઈશું બાયોફ્યુઅલ અને કમ્પેરિઝન. તો હવે આપણે જોઈશું કમ્પેરિઝન બાયોફ્યુઅલ વર્સિસ ફોસિલ ફ્યુઅલ વિશે. તો ચલો, તો કમ્પેરિઝન બાયોફ્યુઅલ વર્સિસ ફોસિલ ફ્યુઅલ. તફાવત બાયોફ્યુઅલ વિરુદ્ધ અશ્મિભૂત ઇંધણ. તો એના ફ્યુચર્સ છે. પેલું છે સોર્સમાં આવે છે બાયોફ્યુઅલમાં પ્લાન્ટ્સ એન્ડ વેસ્ટ. ને પછી ફોસિલ ફ્યુઅલ્સમાં આવે છે અંડરગ્રાઉન્ડ ડિપોઝિટ્સ, જમીનની અંદર ભંડાર. પછી એમાં ફ્યુચર્સની અંદર આવે છે રિન્યુએબિલિટી, પુનઃપ્રાપ્યતા. તો બાયોફ્યુઅલ્સમાં આવે છે રિન્યુએબલ, પુનઃપ્રાપ્ત. અને પેલું ફોસિલ ફ્યુઅલમાં આવે છે નોન રિન્યુએબલ, બિન પુનઃપ્રાપ્ત, હાઈ વધારો. પછી આવે છે ફ્યુચર્સની અંદર કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બનના ફૂટપ્રિન્ટ. તો બાયોફ્યુઅલમાં આવે છે લો, ઓછી છે, અને પછી ફોસિલ ફ્યુઅલમાં આવે છે હાઈ, એટલે વધારે છે. પછી ફ્યુચર્સમાં પાછું આવે છે કોસ્ટ, અને બાયોફ્યુઅલનો કોસ્ટ છે હાઈ પ્રોડ્યુશન કોસ્ટ, એટલે વધુ ઉત્પાદન ખર્ચ. અને ફોસિલ ફ્યુઅલ્સમાં આવે છે તેમાં લો એક્ઝિક્યુશન કોસ્ટ, એટલે ઓછો નિર્સણ ખર્ચ છે, એનો ઓછો ખર્ચ છે બાપુ, ઓછો ખર્ચ છે. પછી એનું આવે છે તો બીજું ટોપિક આવે છે ગ્લોબલ પર્સપેક્ટિવ. તો વૈશ્વિક પરિપ્રેક્ષક. તો countries like Brazil and USA are leading the world in bioethanol production. તો બ્રાઝિલ છે અને USA છે જેવા દેશો બાયોઇથેનોલના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે, એટલે આગળ છે. The shift toward biofuel is a key part of the global strategy of fight ક્લાઇમેટ ચેન્જ. તો બાયોફ્યુઅલ તરફનું સ્થળાંતર એ આબોહવા પરિવર્તન સામે લડવાની વૈશ્વિક વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. બાયોઇથેનોલ પ્રોડક્શન ફાર્મિનેશન. તો બાયોફ્યુઅલના ઉત્પાદન આથો લાવવાની પ્રક્રિયા. The most common way to produce bioethanol is the fermentation of sugar by yeast. બાયોઇથેનોલના બનાવવાની સૌથી સામાન્ય રીત ફૂગ દ્વારા ખાંડનો આથો લાવવાની પ્રક્રિયા છે. Search for carbon of waste is first converted into sugar using enzymes before the fermentation process starts. આથો લાવવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીને મકાઈ કે ઘઉંના સ્ટાર્ચને ખાંડમાં ફેરવવામાં આવે છે. After fermentation, the mixture is distilled to separate the
ethanol from water or other impurities. આથો આવ્યા પછી ઇથેનોલને પાણી અને અન્ય અશુદ્ધિઓથી અલગ કરવામાં મિશ્રણને નિર્ધારિત કરવામાં આવે છે. After fermentation, the mixture is distilled to separate the ethanol from water and other impurities. આથો આવ્યા પછી ઇથેનોલને પાણી અને અન્ય અશુદ્ધિઓથી અલગ કરવા માટે મિશ્રણને નિષ્પદિત કરવામાં આવે છે. બાયોડીઝલ પ્રોડક્શન ટ્રાન્ઝિફિકેશન. તો બાયોડીઝલનું ઉત્પાદન ટ્રાન્ઝિફિકેશન. બાયોડીઝલ ઇઝ made to gather a chemical process called a transification which reacts fast with alcohol. તો બાયોડીઝલ ટ્રાન્સિફિકેશન નામની રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે જેમાં ચરબી, આલ્કોહોલ અથવા પ્રતિક્રિયા કરવામાં આવે છે. A catalyst, usually sodium hydroxide, is added to speed up the reaction between the oil and methanol. તેલ અને મેથેનોલ વચ્ચેની પ્રક્રિયા ઝડપથી બનાવવા માટે કેટાલિસ્ટ તરીકે સામાન્ય રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. The process produces biodiesel and glycine, where glycine is often used in the soap industry. આ પ્રક્રિયામાં બાયોડીઝલ અને ગ્લિસરીન The process produced biodiesel and glycerin, where glycerin is often used in the soap industry. આ પ્રક્રિયામાં બાયોડીઝલ અને ગ્લિસરીન ઉત્પન્ન કરે છે જેમાં ગ્લિસરીનનો ઉપયોગ માટે ભાગે સાબુ ઉદ્યોગમાં થાય છે. બાયોગેસ પ્રોડક્શન એનારોબિક ડિજેશન. બાયોગેસ ઉત્પન્ન એનારોબિક ડાયજેશન. બાયોગેસ પ્રોડક્શન એનારોબિક digestion. તો બાયોગેસ ઉત્પન્ન એનારોબિક ડાયજેશન. Biogas is produced when bacteria break down organic matter in the absence of oxygen. તો જ્યારે બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં જૈવિક પદાર્થોનું વિઘટન કરે છે ત્યારે બાયોગેસ ઉત્પન્ન થાય છે. The process takes place in a large sealed tank called a The process takes place in a large sealed tank called a biodigester or biogas plant. આ પ્રક્રિયામાં બાયોડાઇજેશન The process takes place in a large sealed tank called a biodigester or biogas plant. આ પ્રક્રિયામાં બાયોડાઇજેસ્ટર અથવા બાયોગેસ પ્લાન્ટ તરીકે ઓળખાતી મોટી સંબદ્ધ ટાંકીમાં થાય છે. The resulting gas is rich in the methane which can be used cooking, heating or generating electricity. પરિણામી ગેસ મિથેનથી ભરપૂર હોય છે જેનો ઉપયોગ રસોઈ બનાવવા, ગરમી મેળવવા અથવા વીજળી પેદા કરવા માટે થઈ શકે છે. પછી એડવાન્ટેજીસ ઓફ
conversion. Advanced process the thermochemical conversion. અગતન પ્રક્રિયા thermochemical conversion. Pyrolysis is the thermal decomposition of biomass at high temperature in the absorbance of oxygen. પાયરોલિસિસ એ ઓક્સિજનની ગેરહાજરીમાં ઊંચા તાપમાને બાયોમાસનું ઉષ્મીય વિઘટન કરવાની પ્રક્રિયા છે. ગેસિફિકેશન કન્વર્ટ્સ organic materials into syngas, carbon monoxide, and hydrogen by reacting them with steam. ગેસિફિકેશન પ્રક્રિયામાં જૈવિક પદાર્થોને વરાળ સાથે પ્રતિક્રિયા આપીને સિનગેસ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનમાં ફેરવે છે. એનું ક્વિક કમ્પેરિઝન ટેબલ જોઈએ. ઝડપી સરખામણી કોસ્ટ. તો એની પ્રોસેસ છે ફર્મેન્ટેશન. તો ઇનપુટમાં આવશે સુગર સ્ટ્રેચ અને આઉટપુટમાં આવશે બાયોઇથેનોલ. પછી પ્રોસેસમાં આવશે ટ્રાન્સફોરિફિકેશનમાં વેજીટેબલ ઓઇલ અને આઉટપુટમાં આવશે બાયોડીઝલ. અને એનારોબિક ડાયજેશનમાં આવશે એનિમલ વેસ્ટ અને આઉટપુટમાં આવશે બાયોગેસ. Details raw materials. Bioethanol can be made from biomass like corn straw, rice straw, and cotton stalks. બાયોઇથેનોલ મકાઈના પરાણ, પછી ડાંગરના ભૂસા અને કપાસના સાથી જેવા બાયોમાસમાંથી બનાવી શકાય છે. Biodiesel can also be produced from non-edible oils like jatroph, karanja, and neem seeds. બાયોડીઝલ રતનજ્યોત, પછી કરંજ અને લીમડા બીજ જેવા બિનખાદ્ય તેલમાંથી પણ મેળવી શકાય છે. Waste cooking oil from restaurant is now being collected to convert into high quality biodiesel. રેસ્ટોરન્ટમાંથી નીકળતા રાંધણ તેલ કચરાને હવે ઊંચા ગુણવત્તાવાળા બાયોડીઝલમાં ફેરવવા માટે એકત્રિત કરવામાં આવી રહ્યો છે. ધ બિલ્ડિંગ પ્રોસેસ. તો મિશ્રણ કરવાની પ્રક્રિયા. ethanol building means mixing ethanol with petrol to reduce the consumption of fossil fuels. તો ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે અસીમભૂત ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પેટ્રોલિયમમાં ઇથેનોલનું મિશ્રણ કરવું. E10 fuel contains 10% ethanol and 90% petrol, while E20 contains 20% ethanol. E10 ઈંધણમાં 10% ઇથેનોલ અને 90% પેટ્રોલ હોય છે, જ્યારે E20માં 20% ઇથેનોલ હોય છે. Most modern car engines can run on E10 without any modification, but E20 may require engine tuning. મોટાભાગના આધુનિક કાર એન્જિન કોઈપણ ફેરફાર વગર E10 પર ચાલી શકે છે, પરંતુ E20 માટે એન્જિન ટ્યુનિંગ જરૂર પડી શકે છે. એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ. લેન્ડ યુઝ પર્યાવરણ પડકારો, જમીનનો વપરાશ. લાર્જ સ્કેલ બાયોફ્યુલ પ્રોડક્શન
required waste areas of lead, which can lead to habitat loss for wildlife. મોટા પાયે બાયોફ્યુઅલ ઉત્પાદન માટે વિશાળ જમીનની જરૂર પડે છે, જે જીવનના રહેઠાણના નુકસાન તરફ દોડી શકે છે. Intensive farming for biofuel may lead to excessive water use and soil depletion. બાયોફ્યુઅલ માટે કરવામાં આવતી સઘન ખેતીથી પાણીનો વધુ પડતો વપરાશ અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ શકે છે. પછી આવે છે બાયોજેટ ફ્યુઅલ. તો સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ SAF is a type of biofuel used to power commercial aircraft. સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ SAF એ બાયોફ્યુઅલોનો એક પ્રકાર છે જેનો ઉપયોગ વ્યાપારી વિમાનોને ચલાવવા માટે થાય છે. પછી આવે છે ઇન 2018 ઇન્ડિયાઝ ફર્સ્ટ બાયોફ્યુઅલ powered flight flew from Dehradun to Delhi using fuel made from જેટ્રોફ સીડ્સ. તો 2018માં ભારતની પ્રથમ બાયોફ્યુઅલથી ચાલતી ફ્લાઇટ રતનજોતના બીજમાંથી બનેલા ઈંધણનો ઉપયોગ કરીને દહેરાદૂનથી દિલ્હી સુધી ઉડાડી હતી. પછી આવે છે ગવર્મેન્ટ ઇન્સેટિવ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં સરકારી પ્રોત્સાહનો. પછી ધ નેશનલ પોલિસી ઓન બાયોફ્યુઅલ aims to double the farmers' income through biomass waste management. બાયોફ્યુઅલ પરની રાષ્ટ્રીય નીતિનો ઉદ્દેશ્ય બાયોમાસ કચરાના વ્યવસ્થાપન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો છે. પછી આવે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ. પછી OMCs are mandated to buy ethanol from sugar mills at a fixed price. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMS માટે સુગર મિલો પાસેથી નિશ્ચિત ભાવે ઇથેનોલ ખરીદવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તો તેનો સમરી ટેબલ ફોર ક્વિક રિફ્રેશન. ઝડપી સંદર્ભ માટે સારાંશ કોષ્ટક છે. તો એનું જોઈશું ટર્મ્સ છે એના ફીડસ્ટોક અને એનો અર્થ શું થાય છે તે જોઈશું. તો ફીડસ્ટોકનો છે રો મટીરિયલ્સ યુઝડ ફોર ફ્યુઅલ, ઇંધણ માટે વપરાતો કાચો માલ. બીજો ટર્મ આવે છે બ્લેન્ડિંગ. તો એનું મિનિંગ થાય છે મિક્સિંગ ટુ ટાઈપ્સ ઓફ ફ્યુઅલ્સ, બે પ્રકારના ઇંધણને મિશ્રિત કરવા. પછી બીજો ટર્મ આવે છે નેટ ઝીરો. તેનો મિનિંગ થાય છે બ્લાન્સિંગ કાર્બન એમિશન, મતલબ કે કાર્બન ઉત્સર્જનને સંતુલિત કરવું. પછી છેલ્લો ટર્મ આવે છે બાય પ્રોડક્ટ. તો યુઝફુલ મટીરિયલ્સ, એનો મિનિંગ થાય છે યુઝફુલ મટીરિયલ્સ પ્રોડ્યુસેડ ડ્યુરિંગ ટુ ધ પ્રોસેસ. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉપયોગી સામગ્રી. તો હવે એના ડિસએડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ, ગેરફાયદા અને મર્યાદાઓ. તો ધ ફૂડ વર્સિસ ફ્યુઅલ ડિબેટ ઇઝ અ મેજર concern as using crops
for fuel can increase food security. ખોરાક વિરુદ્ધ ઈંધણનો વિવાદ એ મુખ્ય ચિંતા છે, કારણ કે ઈંધણ માટે પાકનો ઉપયોગ કરવાની ખોરાકની અછત વધી શકે છે. Biofuel have a lower energy density, meaning you need more fuel to travel the same distance as a petrol. તો બાયોફ્યુઅલની ઉર્જા ઘનતા ઓછી હોય છે, જેનો અર્થ છે કે પેટ્રોલ જેટલું જ અંતર કાપવા માટે તમારે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. The production of biofuel require a large amount of water, which can strain local water resource. તો બાયોફ્યુઅલના ઉત્પાદન માટે મોટી માત્રામાં પાણીની જરૂર પડે છે, જે સ્થાનિક જળ સ્ત્રોતો પર દબાણ લાવી શકે છે. તો તેની ફોર્થ જનરેશન જોઈશું તો ફોર્થ જનરેશન ઓફ બાયોફ્યુઅલ, ચોથી પેઢી બાયોફ્યુઅલ. તો ફોર્થ જનરેશન બાયોફ્યુઅલ યુઝ genetically modified GM allele of bacteria to capture more carbon. ચોથી પેઢીના બાયોફ્યુઅલ વધુ કાર્બન પકડવા માટે આનુવંશિક રીતે સુધારેલા જીએમ સેવાર અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે. These organisms can convert solar energy directly into fuel using a specialized carbon capture technology. આ સજીવો વિશિષ્ટ કાર્બનને કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌર ઉર્જાને સીધી ઈંધણમાં ફેરવી શકે છે. This generation aims to be carbon negative, manage it remove more CO2 from the air than is realized. આ પેઢીનો હેતુ કાર્બન નેગેટિવ બનાવવાનો છે, જેનો અર્થ છે કે હવામાં જેટલો CO2 મુક્ત કરે છે તેના કરતાં વધુ દૂર કરે છે. ગ્લોબલ વોર્મિંગ એન્ડ બાયોફ્યુઅલ્સ. તો ગ્લોબલ વોર્મિંગ અને બાયોફ્યુઅલ્સ. By replacing fossil fuel, biofuel play a key role in limiting the global temperature rise to 1.5 Celsius. અસીમભૂત ઈંધણને બદલીને બાયોફ્યુઅલ વૈશ્વિક તાપમાનમાં વધારાને 1.5 સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. They reduce the accumulation of methane in the atmosphere by using organic waste that would otherwise rot in the landfills. તેઓ જૈવિક કચરાનો ઉપયોગ કરીને વાતાવરણમાં મિથેનનો જથ્થો ઘટાડે છે, જે અન્યથા કચરાના ઢગલામાંથી સડીને ગ્રીનહાઉસ ગેસ પેદા કરત. પછી નેક્સ્ટ ટોપિક સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ, સંગ્રહ અને પરિવહન. સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ, સંગ્રહ અને પરિવહન. તો બાયોડીઝલ કેન taken at very low temperatures, making it difficult to use in the extremely cold climates. બાયોડીઝલ ખૂબ જ નીચા તાપમાનને
થઈ શકે છે, જેના કારણે અત્યંત ઠંડી આબોહવામાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. ઇથેનોલ ઇઝ અ hygroscopic meaning manage it absorbs water which can lead to corrosion. It metal tanks and pipes. ઇથેનોલ હાઇગ્રોસ્કોપિક છે, એટલે કે પાણીને શોષી લે છે, જેનાથી ધાતુની ટાંકીઓ અને પાઇપોમાં કાટ લાગી શકે છે. Conclusion: Biofuels are not a perfect solution, but they are a vital bridge to cleaner and greener energy future. તો બાયોફ્યુલ સંપૂર્ણ ઉકેલ નથી, પરંતુ સ્વચ્છ અને હરિયાળી ઉર્જાના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સેતુ છે. ઓકે, with continuous research and better policies, biofuel can help achieve a sustainable plants. સતત સંશોધન અને વધુ સારી નીતિઓ સાથે બાયોફ્યુઅલ ટકાઉ પૃથ્વી બનાવવામાં મદદ કરી શકે છે. તો હવે કોન્સેપ્ટ ઓફ બાયોરિફાઇનરીઓનો ખ્યાલ. તો a biorefinery is a facility that converts biomass into fuel, power and value-added chemicals. બાયોરિફાઇનરી એ એક એવી સુવિધા છે જે બાયોમાસને ઈંધણ, વીજળી અને ઉપયોગી રસાયણોમાં ફેરવે છે. Just like a petroleum refinery, it aims to use every parts of the raw materials to minimize waste. પેટ્રોલિયમ રિફાઇનરીની જેમ જ તેનો ઉદ્દેશ્ય કાચા માલના દરેક ભાગનો ઉપયોગ કરવાનો છે, જેથી કચરો ઓછો થાય. પછી આવે છે બાયો સીએનજી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. બાયો સીએનજી અને તેનું મહત્વ. તો બાયો સીએનજી purified form of biogas then contains over 95% methane, making it equivalent to natural gas. બાયો-સીએનજી એ બાયોગેસનું શુદ્ધ સ્વરૂપ છે, જેમાં 95% વધુ મિથેન હોય છે, જે તેનો કુદરતી ગેસની સમકક્ષ બનાવે છે. It can be filled in cylinders and used in the cars and buses and trucks just like a regular સીએનજી. તેને સિલિન્ડરમાં ભરી શકાય છે અને સામાન્ય સીએનજીની જેમ જ કાર, બસ અને ટ્રકમાં વાપરી શકાય છે. પછી છે ઇમ્પેક્ટ ઓફ સોઇલ હેલ્થ. જમીનના સ્વાસ્થ્ય પર અસર. That leftover material after biogas production called digestates is an excellent organic fertilizers. બાયોગેસ ઉત્પન્ન પછી વધેલા પદાર્થને ડાયજેસ્ટ કહેવામાં આવે છે, જે ઉત્પન્ન જૈવિક ખાતર છે. Using the organic fertilizer reduce the need for chemical fertilizer and improves soil structure. આ જૈવિક ખાતરનો ઉપયોગ રાસાયણિક ખાતરોની
જરૂરિયાત ઘટાડે છે અને જમીનનું બંધારણ સુધારે છે. ટેકનિકલ સ્ટાન્ડર્ડ્સ ASTM એન્ડ EN, તકનિકલ ધોરણો ASTM અને EN. તો બાયોફ્યુઅલ મસ્ટ મીટ international quality standards like ASTM D6751 or EN 14214 to be used into engines. એન્જિન્સમાં વપરાશ માટે બાયોફ્યુઅલો ASTM D6751 અથવા EN 14214 જેવા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો પૂરા કરવા પડે છે. These standards ensure that the fuel does not damage the fuel injectors or causes engine failure. આ ધોરણો ખાતરી કરે છે ઈંધણ ફ્યુઅલ ઇન્જેક્ટને નુકસાન ન પહોંચાડે અથવા એન્જિન બગડી ન જાય. પછી આવે છે સક્સેસફુલ કેસ સ્ટડીઝ ઇન ઇન્ડિયા. ભારતમાં સફળતાના ઉદાહરણો. ઇન પુણે, પછી સરવલ, several buses are running on bio CNG produced for city food waste. પુણેમાં ઘણી બસીસ શહેરોમાં ખાદ્ય કચરામાંથી. In Pune, several buses are running on bio CNG produced from city food waste. પુણેમાં ઘણી બસો શહેરોના ખાદ્ય કચરામાંથી બનેલા બાયો CNG પર ચાલી રહી છે. Rice straw based to ethanol plants in Punjab are helping to reduce the problem of suitable burying. પંજાબમાં ડાંગરના પરાળ, પછી આધારિત ઇથેનોલ, પછી પ્લાન્ટ્સ પરના પરાળ સળગાવવાની સ્ટુબેલ બ્યુરિંગ સમસ્યા ઘટાડવામાં મદદ કરી રહ્યા છે. સેફ્ટી પ્રિકોશન્સ, સુરક્ષાના સાવચેતીઓ. બાયોફ્યુઅલ આર ફ્લેમેબલ, therefore they must be stored in cool, well ventilated areas away from sparks. બાયોફ્યુઅલ જ્વલનશીલ છે, તેથી તેમને તણખાથી દૂર, ઠંડી અને હવાથી અવરજવર વાળી જગ્યાએ સંગ્રહિત કરવા જોઈએ. ડાયરેક્ટ કોન્ટેક્ટ with some biofuel can cause skin irritation, so protective gear should be worn during handling. કેટલાક બાયોફ્યુઅલો સાથે સીધો સંપર્ક ત્વચામાં બળતણ પેદા કરી શકે છે, તેથી હેન્ડલિંગ દરમિયાન રક્ષણાત્મક સાધનો પહેરવા જોઈએ. ફાઇનલ સમરી ફોર ક્લોઝિંગ. સત્ર સમાંતર કરવા માટે છેલ્લા સારાંશ. એન્વાયરમેન્ટલ સેવર, તો reduce CO2 and pollution.
farms friend, increase rural income, ખેડૂતોનો મિત્ર ગ્રામીણ આવકમાં વધારો કરે છે. ફ્યુચર રેડી, LH and GM crops are the next frontiers. ભવિષ્યમાં તૈયાર સોવાર અને GM પાકો હવે પછીનું લક્ષ્ય છે. તો હવે પછીના મુદ્દા એન્જિન પરફોર્મન્સ, કાર્બન કેપ્ચર અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇમ્પેક્ટ ઓન એન્જિન લાઈફ એન્ડ પરફોર્મન્સ, એન્જિનના આયુષ્ય અને પ્રદર્શન પર અસર. બાયોઇથેનોલ હેઝ અ હાયર ઓક્ટેન રેટિંગ which improve engines performance and prevent knocking. બાયોઇથેનોલનું ઓક્ટેન રેટિંગ ઊંચું હોય છે, જે એન્જિનના પરફોર્મન્સમાં સુધારો કરે છે અને નોકિંગ અટકાવે છે. Biodiesel has better lubricity than regular diesel, which reduce wear and tear in the fuel pump and injectors. બાયોડીઝલમાં સામાન્ય ડીઝલ કરતાં વધુ સારી લુબ્રિસિટી હોય છે, જે ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટરમાં ઘસારો ઘટાડે છે. પછી આજે હાઉએવર લોંગ ટર્મ યુઝ ઓફ હાઈ ઇથેનોલ blends may require replacing rubber cells and gaskets with ethanol resistant materials. જો કે ઇથેનોલના વધુ પડતા મિશ્રણના લાંબા ગાળાના ઉપયોગ માટે રબરની સીલ અને ગેસ્કેટને ઇથેનોલ પ્રતિરોધક સામગ્રીથી બદલવાની જરૂર પડી શકે છે. કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ BECCS, કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ BECCS. BECCS stands for Bioenergy with Carbon Capture and Storage and Technology to achieve negative emissions. BECCS એટલે બાયોએનર્જી વિથ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ, જે નેગેટિવ ઉત્સર્જન હાંસલ કરવા માટેની ટેકનોલોજી છે. In this process, CO2 produced during biofuel generation is captured and stored underground instead of being realized. આ પ્રક્રિયામાં બાયોફ્યુઅલના ઉત્પાદન દરમિયાન પેદા થતા CO2 ને હવામાં છોડવાને બદલે પકડી લેવામાં આવે છે અને જમીનની અંદર સંગ્રહિત કરવામાં આવે છે. સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ જોબ ક્રિએશન, સામાજિક અસર અને રોજગાર સર્જન. The biofuel sector is a labor intensive industry providing jobs in harvesting, logistics and plant operations. બાયોફ્યુઅલ સેક્ટર એ શ્રમ સંધાન ઉદ્યોગ છે, જે પાકની લણણી, લોજિસ્ટિક્સ અને પ્લાન્ટ ઓપરેશનમાં નોકરીઓ પૂરી પાડે છે. It empowers rural women by involving them in the collection of non-embellished oil seeds like neem and karanja.
તે લીમડા અને કરંજ જેવા બિનખાદ્ય તેલીબિયાંના સંગ્રહમાં ગ્રામીણ મહિલાઓને સામેલ કરીને તેમને સશક્ત બનાવે છે. બાયોહાઇડ્રોજન, ધ નેક્સ્ટ ફ્રોન્ટિયર. બાયોહાઇડ્રોજન નવી ક્ષિતિજ. Biohydrogen is produced from organic wastes using a specific bacteria or together thermochemical processes. બાયોહાઇડ્રોજન ચોક્કસ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને અથવા થર્મોકેમિકલ પ્રક્રિયાઓ દ્વારા જૈવિક કચરામાંથી ઉત્પન્ન થાય છે. It is considered the cleanest fuel because its only byproduct after combustion is water vapor. તેને સૌથી સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે જેના છે કારણ કે દહન પછી તેને એકમાત્ર આડપેદાશ પાણીની વરાળ છે. રોલ ઇન સર્ક્યુલર ઇકોનોમી. સર્ક્યુલર ઇકોનોમીમાં ભૂમિકા. બાયોફ્યુઅલ promoted a circular economy by turning waste into wealth and reusing organic natures. બાયોફ્યુઅલ કચરામાંથી સંપત્તિ બનાવીને અને જૈવિક પોષક તત્વોનો પુનઃ ઉપયોગ કરીને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપે છે. This reduces the burden on city landfills and help in managing municipal solid waste effectively. આનાથી શહેરની લેન્ડફિલ કચરાના ડેપો પરનો બોજ ઘટે છે અને મ્યુનિસિપલ ઘન કચરાના અસરકારક સંચાલનમાં મદદ કરે છે. પછી ઇન્ટરેક્ટિવ ડિસ્કસ ટોપિક્સ. ચર્ચા માટેના પ્રશ્નો. તમારા સત્ર અંતે સ્ટુડન્ટ પૂછવામાં કેટલા પ્રશ્નો? ઇલેક્ટ્રિક વ્હીકલ વર્સિસ બાયોફ્યુઅલ. શું તમને લાગે છે કે ઇલેક્ટ્રિક વાહનો બાયોફ્યુઅલની જગ્યા લઈ શકે? વેસ્ટ મેનેજમેન્ટ. શું તમારા ઘરમાંથી નીકળતો કચરો બાયોગેસ પ્લાન્ટમાં મોકલી શકાય? પછી ફ્યુચર ફ્યુઅલ. શું તમે 10 વર્ષ પછી એરોપ્લેનમાં બાયોફ્યુઅલ પર મુસાફરી કરવા તૈયાર છો? હવે આ ડ્રોઈંગ સમજાવવાનો હું સમજાવીશ. તો હવે આવે છે બાયો ઇથેનોલ પ્રોડક્શન ફાર્મેન્ટેશન. તેમાં ઇનપુટ આવે છે અહીં ખાંડ મતલબ કે સુગર અથવા સ્ટાર્ચ જેવા પદાર્થો જેમ કે શેરડી કે મકાઈના ઉપયોગ કરે છે. તેની પ્રોસેસ છે પ્રક્રિયા. આ પદાર્થને આઠો લાવવાની પ્રક્રિયા ફાર્મેન્ટેશનમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં મોટા તાંકાઓમાં તેને પ્રોસેસ કરવામાં આવે છે. તેના આઉટપુટ. તેમાંથી બાયોઇથેનોલ બને છે જેનો ઉપયોગ ગાડીમાં પેટ્રોલ અથવા મિશ્રણ કરવા માટે થાય છે. બીજું આવે છે બાયોડીઝલ પ્રોડક્શન ટ્રાન્સફિકેશન. બાયોડીઝલ ઉત્પાદન ટ્રાન્સફિકેશન. તો એનો ઇનપુટ છે કાચો માલ. વનસ્પતિ તેલ, વેજીટેબલ ઓઇલ અથવા પ્રાણીઓના ચરબીનો ઉપયોગ થાય છે. એની પ્રોસેસ એની પ્રક્રિયા
તેલની સાથે એક કેટાલિસ્ટ ઉમેરીને તેના રાસાયણિક પ્રક્રિયા ટ્રાન્સેસ્ટરિફિકેશન કરવામાં આવે છે. તેમાં આઉટપુટ મળે છે. તેમાંથી બાયોડીઝલ બને છે અને સાથે ગ્લિસરીન પણ બને છે, જે સાબુ બનાવવામાં વપરાય છે. પછી આવે છે બાયોગેસ પ્રોસેસ, એન્ટ્રોપિક, એનારોબિક ડિસ્યુશન. બાયોગેસ પ્રક્રિયા એનારોબિક ડાયજેસ્ટ. ઇનપુટ: પ્રાણીઓનો કચરો, એનિમલ વેસ્ટ કે છાણનો ઉપયોગ થાય છે તેની પ્રોસેસ છે. એક મોટી ગોળ ટાંકીમાં ઓક્સિજન વગર કચરાને સડવા દેવામાં આવે છે. આઉટપુટ: તેમાંથી બાયોગેસ મિથેન બને છે, જેનો ઉપયોગ રસોઈમાં કે વીજળી ઉત્પન્ન કરવા થાય છે. એડવાન્ટેજીસ: પ્રોસેસ થર્મોકેમિકલ કન્વર્ઝન. અદ્યતન પ્રક્રિયા થર્મોકેમિકલ કન્વર્ઝન. તો પાયરોલિસિસ બાયોમાસને ખૂબ જ ઊંચા તાપમાને ગરમી આપીને બાળવામાં આવે છે, જેનાથી બાયોઓઇલ બને છે. તેમાં ગાસિફિકેશન: આમાં બાયોમાસને ગેસમાં ફેરવવામાં આવે છે, જે સાયનગેસ કહેવાય છે. આ ગેસને ફેક્ટરીમાં ઉત્પન્ન કરી શકાય છે. તેનું ક્વિક કમ્પેરિઝન ટેબલ છે. તો ઇમેજમાં નીચે એક ટેબલ આપેલું છે, જેનો સારાંશ આવે છે. જો ઇનપુટ સુગર સ્ટાર્ચ હોય તો આઉટપુટ બાયોઇથેનોલ મળશે, અને જો ઇનપુટ વેજીટેબલ્સ હોય તો આઉટપુટ બાયોડીઝલ મળશે, અને જો ઇનપુટ એનિમલ વેસ્ટ હોય તો આઉટપુટ બાયોગેસ મળશે. ઓકે.